અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી સામે આવી. 18 મીટરના રોડને 9 મીટરનો બનાવી દીધો. નમસ્કાર મિત્રો, હું વિપિન તિવારી BS91 ન્યૂઝ તરફથી સત્યની સંગાતે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના નવરંગપુર વિસ્તારમાં રોડ બનાવતી કામગીરી લઈને વિવાદ સામે આવ્યો છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના રોજ પ્રોડક્ટ વિભાગ દ્વારા 18 મીટરના રોડ પર ફૂટપાથ અને પાર્કિંગ બનાવી 18 મીટરના રોડને 9 મીટરનો બનાવી દેવામાં આવતા કોર્પોરેશનની આ કામગીરી હાલ ચર્ચાની વિષય બની છે. નવરંગપુરાના જાણીતા ગિરીશ કોલ્ડ્રિંકની પાછળના 18 મીટરના માર્ગ પર કોર્પોરેશન દ્વારા ફૂટપાથ, ગટરની ડગ અને પાર્કિંગ બનાવવામાં આવતા રોડ ખૂબ જ સાંકડો થઈ ગયો છે. ત્યારે કોન્ટ્રાક્ટર અને PMC તેમજ અધિકારીઓ દ્વારા બનાવવામાં આવેલી આ સમગ્ર ડિઝાઇનને લઈને AMCના અધિકારીઓને બુદ્ધિનું દેવાળું ફૂટ્યું હોય તેવા ઘાટ સર્જાયો છે. સામાન્ય રીતે અમદાવાદ શહેર ટ્રાફિકની સમસ્યાને લઈને રસ્તાઓ પહોળા કરવાની માંગ થતી હોય છે, પરંતુ અહીં તો ઉલટી ગંગા વહી રહી છે. કારણ કે રોડ કરતાં ફૂટપાથ અને પાર્કિંગ માટે વધુ જગ્યા ફાળવી દેવાતા પીક અવર્સ દરમિયાન અહીં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ શકે તેમ છે. જેથી આ મુદ્દો ચર્ચામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર જતીન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી ઘટના સ્થળ પર દોડી આવ્યા અને તાત્કાલિક ધોરણે રોડ બનાવવાની કામગીરી બંધ કરવા સૂચનાઓ આપી હતી. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.